સંશોધન અભિયોગ્યતા રિસર્ચ એપ્ટિટ્યૂડ જે તમારો ટોપિક ચાલુ છે એમાં કેરેક્ટરિસ્ટિક્સ ઓફ રિસર્ચ એટલે કે રિસર્ચની લાક્ષણિકતા કઈ હોવી જોઈએ એ આપણે જોતા હતા. આ વસ્તુ આપણે પાર્ટ 2 બે પાર્ટમાં સમજશું. પાર્ટ 1 માં આપણે 3 જે છે દેટ ઇઝ ઓબ્જેક્ટિવિટી, રિલાયબિલિટી એન્ડ વેલિડિટી, આ 3 વસ્તુ આપણે ડિટેલમાં સમજી લીધી. હવે બાકી જે એના પછીના જે પોઈન્ટ્સ છે એ પાર્ટ 2 માં સમજશો. તો આજનો ક્લાસ સ્ટાર્ટ કરી દઈએ. સી ઓબ્જેક્ટિવિટી, રિલાયબિલિટી અને વેલિડિટી, અને સ્પેસિફિકલી જો વેલિડિટી અને રિલાયબિલિટી 2 અને 3 નંબર જે છે ખાસ યાદ રાખજો, બીકોઝ એમાં જે એના સબ પાર્ટ પડે છે એ પણ યાદ રાખવા પડશે. ઓકે, આ દરેક વસ્તુ મેં ક્લાસ 1 માં ડિટેલમાં સમજાવી દીધી છે અને એના પરથી તમારા ક્વેશ્ચન્સ બહુ જ બનતા હોય છે. તમારા યુજીસી નેટમાં, જીસેટમાં આના પરથી ક્વેશ્ચન વધારે પૂછાતા હોય છે. એટલે એના જે ટાઈપ્સ છે અને એના જે કીવર્ડ છે એ પણ આપણે ડિસ્કસ કરેલા ક્લાસમાં, તેની નોટ્સ બનાવી લેજો જેથી તમને ફાઇનલી જે રિવિઝન કરવું હોય તો એ નોટ્સ પરથી ફટાફટ રિવિઝન થઈ જાય. ઓકે, હવે આજની વાત કરીએ તો એક્યુરેસી, ક્રેડિબિલિટી, ઓકે, જનરલાઇઝેબિલિટી કે તમારી રિસર્ચ હોય ને એના જે ફાઇન્ડિંગ્સ હોય એને તમે જનરલાઇઝ કરી શકો. એમ્પેરિકલ રિસર્ચ હોવી જોઈએ, અનુભવજન્ય રિસર્ચ હોવી જોઈએ. ઓકે, સિસ્ટમેટિક હોવી જોઈએ, કંટ્રોલ ફેક્ટર્સ એમાં હોવા જોઈએ. તમે અમુક નિયત કર્યા હોય કે આ રિસર્ચ, મારી જે રિસર્ચ છે એમાં અમુક ફેક્ટરને હું કંટ્રોલ રાખીશ. ઓકે, એક્સપેરિમેન્ટલ ડિઝાઇન હોય તમારી, એના અમુક ફેક્ટરને તમે કંટ્રોલ કરીને તમે રિસર્ચ કરેલો તો એ બધું તમારે મેઝરમેન્ટ ધ્યાન રાખવાના હોય છે. લોજિકલ હોવી જોઈએ. સાયક્લિક પ્રોસેસ છે, બરાબર. રિસર્ચ એવું નથી કે એક મેં રિસર્ચ કરી ત્યાં એનો એન્ડ આવી ગયો, નહીં. એક જે પ્રોબ્લેમ હોય છે એનું સોલ્યુશન આવે છે, પછી પાછો નવો પ્રોબ્લેમ સ્ટાર્ટ થાય છે. તો રિસર્ચ એ કન્ટિન્યુઅસ પ્રોસેસ છે. તમારી રિસર્ચ છે સાયક્લિક હોવી જોઈએ અને રેપ્લિકેબલ હોવી જોઈએ. ઓકે, તો ધીઝ આર ધ મેજર પોઈન્ટ્સ 4 to 12 જે બાકી હતા એ આજે જોઈ લઈએ. એક્યુરસી, ચોકસાઈ હોવી જોઈએ તમારી રિસર્ચમાં. અમે આપણે કોઈ પણ કામ કરતા હોય દેટ ઇઝ એક્સપેક્ટેડ કે કોઈ પણ કામ એકદમ વ્યવસ્થિત અને ચોક્કસ કરીએ, રાઈટ. અને જ્યારે રિસર્ચની વાત હોય ત્યારે ઓફકોર્સ એટલી તો તમારામાં એઝ બિંગ અ રિસર્ચર તમારા પાસે એટલી એક્સપેક્ટેશન હોય કે તમે તમારી રિસર્ચ જે કન્ડક્ટ કરો એકદમ એક્યુરેટ રિસર્ચ કરો. ઓકે, એના કોઈ પણ તમે મેઝરમેન્ટ લઈ લો, એના ટૂલ વિશેની જો વાત કરીએ, ઓકે, રિસર્ચ ટૂલની વાત કરીએ, ઓકે, રિસર્ચ પ્રોસિજરની વાત કરીએ, હર કોઈ વસ્તુ તમારે એકદમ એક્યુરેટ હોવી જોઈએ. શા માટે? બિકોઝ તમારી આગળ આપણે બીજા પોઈન્ટ આપણે જોશું કે તમારી રિસર્ચ છે એને જનરલાઇઝ કરતા હોય છે. તમારા રિસર્ચ હોય છે, તમે જે કરેલું, તમે રિસર્ચ પેપર કર્યું, તમે ડેઝર્ટેશન કર્યું હોય, તમે પીએચડી લેવલે તમે કોઈ પણ થીસીસ સબમિટ કર્યું, તો તમારા પછી બીજા રિસર્ચર હોય છે એ તમારી રિસર્ચને જોતા હોય છે, બરાબર છે. એનામાંથી ઘણા બધા એરિયા એ લોકો ફાઇન્ડ આઉટ કરીને પોતાની રિસર્ચ આગળ કન્ડક્ટ કરતા હોય છે. એટલે તમારી રિસર્ચ એકદમ એક્યુરેટ હોવી જોઈએ, રાઈટ. Accuracy measures the research tool have been selected in the best possible manner. તમારું ટૂલ હોય, તમારી રિસર્ચને સુસંગત હોય એ જ લેવાનું. એવું નહીં કે ચલો મારી ફ્રેન્ડ આ ટૂલ કરે છે તો આપણે બે હશું તો આપણને ઇઝી પડશે, ચાલ હું પણ આ જ ટૂલ લઈ લઉં. નહીં, તમારી રિસર્ચની જે ડિમાન્ડ હોય, તમારી રિસર્ચમાં જે ટૂલની જરૂરિયાત હોય એ જ લેવાનું. એન્ડ વેધર ધ રિસર્ચ પ્રોસિજર સૂટ ધ રિસર્ચ પ્રોબ્લેમ ઓર નોટ. ઓકે, એટલે તમારી રિસર્ચ પ્રોબ્લેમને જે સૂટ થતું હોય એ જ ટૂલ તમારે લેવાનું, રાઈટ. The researcher can demonstrate that research is legitimate. That means તમારી રિસર્ચ જે છે એ કાયદેસરની હશે. ડિપેન્ડેબલ, રાઈટ, ભરોસાપાત્ર. મેં તમને કહ્યું ને કે તમારું રિસર્ચ પૂરું થઈ જાય દેટ ઇઝ નોટ ધ એન્ડ, બરોબર. તમારા પછી તમારા જુનિયર્સ તમારી રિસર્ચને રિફર કરશે. તો હવે જો તમારી રિસર્ચ એક્યુરેટ હશે તો જ એ ડિપેન્ડેબલ બનશે, તો જ હું તમારી રિસર્ચ રિફર કરીશ, રાઈટ. અને જનરલાઇઝેબિલિટી, ઓકે, તમારા રિસર્ચના જે ફાઇન્ડિંગ હશે એને જનરલાઇઝ કરી શકશો, રાઈટ. તો આ જે બધી ફેક્ટ્સ છે દેટ કમ્સ અંડર એક્યુરેસી એટલે કે ચોકસાઈમાં આવશે રિસર્ચ માટે. હવે નેક્સ્ટ પોઈન્ટ જોઈએ, ક્રેડિબિલિટી. ઓકે, માન્યતા પ્રાપ્ત હોવી જોઈએ. દેટ મીન્સ કે જે આગળ આપણે વાત કરી, તમારી રિસર્ચ જે થાય છે એના પછી તમે જો કદાચ કોઈ પણ ગૂગલમાં તમે સર્ચ કર્યું કોઈ રિસર્ચ પેપર માટે, ઓકે, તેની બાજુમાં એક વર્ડ લખેલું હોય છે સાઇટેશન્સ. ઓકે, કોઈક બહુ સારી રિસર્ચ પેપર હોય તો એમાં ઘણા બધા થાઉઝન્ડ્સ જેટલા ઉપર સાઇટેશન હોય. દેટ મીન્સ કે એનું જે રિસર્ચ વર્ક છે એ કોઈકે પોતાની રિસર્ચમાં સાઇટ કર્યું છે. દેટ મીન્સ એનો રેફરન્સ લીધો છે. હવે ક્યારે થાય? જો તમારી રિસર્ચમાં ક્રેડિબિલિટી હોય, તમારી રિસર્ચ એક માન્યતા પ્રાપ્ત હોય, બરોબર છે. આગળ જોઈ લઈએ એમાં શું વિગત આવશે. This is the application of the best data sources and investigation methodologies in terms of the degree of agreement between participants
and researcher. Credibility describes how possible and acceptable, બરોબર છે, તમારી રિસર્ચ છે કેટલી પોઝિબલ, દેટ મીન્સ કેટલી લોજિકલ રિસર્ચ છે અને કેટલી સ્વીકાર્ય છે, તમારા જે ફાઇન્ડિંગ્સ આવે છે સોસાયટીમાં કેટલી હદ સુધી એપ્લિકેબલ છે, આ દરેક ફેક્ટર્સ જોવામાં આવી જશે એમાં ક્રેડિબિલિટીમાં. ઓકે, ધ યુઝ ઓફ સેકન્ડરી ડેટા સેવ્સ ટાઈમ એન્ડ રિડ્યુસ કોસ્ટ, બરોબર છે. હવે પ્રાઇમરી ડેટા અને સેકન્ડરી ડેટા મેં તમને ક્વોલિટેટિવ અને ક્વોન્ટિટેટિવ રિસર્ચ સમજાવી ત્યારે મેં સમજાવેલો હતો. ઓકે, હવે જે સેકન્ડરી ડેટા આપણે યુઝ કરીએ તો ઓફકોર્સ આપણો ટાઈમ બચે છે, આપણી કોસ્ટ ઇફેક્ટિવનેસ આવી જાય છે, દેટ મીન્સ આપણે ઓછા પૈસામાં આ બધી વસ્તુઓ ઇઝીલી મળી જાય છે, રાઈટ. બટ જ્યારે પ્રાઇમરી ડેટા અવેલેબલ હોય અને રિસર્ચર જો એને નિગ્લેક્ટ કરી દે અને સેકન્ડરી ડેટા યુઝ કરે તો ત્યારે રિસર્ચની જે ક્રેડિબિલિટી છે એ ઘટતી જાય છે, રાઈટ. હા, જ્યારે પ્રાઇમરી ડેટા તમને અવેલેબલ જ ન હોય, અમુક હિસ્ટોરિકલ રિસર્ચ છે એમાં પ્રાઇમરી ડેટા તમને અવેલેબલ જ નથી હોતો, ત્યારે તમારી પાસે કોઈ ચોઈસ જ નથી હોતી, તમારે સેકન્ડરી ડેટા જ યુઝ કરવો પડે છે. બટ જ્યારે પ્રાઇમરી ડેટા અવેલેબલ હોય બટ આપણે આપણો સમય એ બધું બચાવવા માટે, કોસ્ટિંગ બચાવવા માટે આપણે છતાં પણ સેકન્ડરી ડેટા આપણે યુઝ કરીએ તો તમારી રિસર્ચ જે છે એની ક્રેડિબિલિટી ખૂબ ઘટી જશે, રાઈટ. તો આ વસ્તુ એઝ બિંગ અ રિસર્ચર તમારે ધ્યાન રાખવાની છે. નાઉ મૂવિંગ અહેડ, નંબર 6 છે જનરેબિલિટી. ઓકે, સામાન્યકરણ. હવે તમે રિસર્ચ જે કરો છો, બરાબર છે, આપણને બે ટર્મ યાદ છે, દેટ ઇઝ પોપ્યુલેશન અને બીજું છે સેમ્પલ. આપણે રિસર્ચ કોના પર કન્ડક્ટ કરીએ છીએ? સેમ્પલ પર, બિકોઝ પોપ્યુલેશન એકદમ લાર્જ હોય છે, બરાબર છે. એના પર આપણે જો રિસર્ચ કરીએ દેટ ઇઝ નોટ ફિઝિબલ, બહુ જ રીતે આપણે એનર્જી રીતે, આપણે ફાઇનાન્શિયલી, ઓકે, ટાઈમની રીતે આપણે બહુ જ અઘરું પડી જાય છે. એટલે આપણે શું કરીએ છીએ, એનું આપણે સેમ્પલ ચૂઝ કરીએ છીએ પોપ્યુલેશનમાંથી અને પછી એના પર રિસર્ચ આપણે કન્ડક્ટ કરીએ છીએ. એના જે રિઝલ્ટ આવશે એ આપણે એન્ટાયર પોપ્યુલેશન પર આપણે એપ્લિકેબલ હશે. એટલે દેટ મીન્સ જો આ રિઝલ્ટ તમારે આખી પોપ્યુલેશન પર એપ્લિકેબલ હોય તો તમારી રિસર્ચ છે એમાં જનરેબિલિટીનો ગુણ છે, ઓકે, એમાં સામાન્યકરણનો ગુણ છે, રાઈટ. હવે જો તમે સેમ્પલ પર જે તમે રિસર્ચ કન્ડક્ટ કરીને તમારા જે રિસર્ચના ફાઇન્ડિંગ્સ છે તમે કહેશો કે ઇટ ઇઝ લિમિટેડ ટુ દેટ સેમ્પલ ઓનલી, તમે હવે એને લાર્જ પોપ્યુલેશન પર એપ્લિકેબલ ના કરી શકો તો તમારા એ રિસર્ચમાં આ જનરેબિલિટીનો ગુણ નથી, તમે સામાન્યકરણ નથી કરી શકતા એના ફાઇન્ડિંગ્સનું, રાઈટ. એટલે એ પણ એક નેગેટિવ વસ્તુ કહેવાય કે જો તમે તમારા જે ફાઇન્ડિંગ્સ છે આખી પોપ્યુલેશનમાં એપ્લિકેબલ હોય તો જ તમારી રિસર્ચ એ માન્ય રિસર્ચ ગણાય. સો it is closely related to the degree to which research finding can be applicable to large population. The sample is considered as representative. Sample તો એક representative હોય છે જે આખી પોપ્યુલેશનને રિપ્રેઝેન્ટ કરે છે of entire population, right? So the finding also should be applicable to the whole population. Entire population ને એના જે તમારા જે સેમ્પલના ફાઇન્ડિંગ્સ હશે, બરાબર છે, આના જે ફાઇન્ડિંગ્સ હશે એ તમારે આખી પોપ્યુલેશન પર એપ્લિકેબલ રહેવા જોઈએ તો જ તમારી રિસર્ચમાં જનરેબિલિટીનો ગુણ જળવાયો છે એમ કહી શકીએ, રાઈટ. હવે આગળ જોઈએ એમ્પેરિકલ રિસર્ચ, અનુભવજન્ય રિસર્ચ અથવા તો પ્રયોગમૂલક રિસર્ચ. એ શબ્દ પણ તમને કોઈ બુકમાં જોવા મળે. ઓકે, જે રિસર્ચ છે તમે અનુભવથી જોયું છે, તમે એનો ક્યાંક પ્રયોગ કરીને જોયો છે તો એ એમ્પેરિકલ રિસર્ચમાં આવ્યું છે અને આ પણ એક રિસર્ચનો ગુણ છે. ઓકે, હવે આને આપણે ઉદાહરણથી સમજશું. એટલે એમ્પેરિકલ રિસર્ચ શું છે એ જોઈ લઈએ. એમ્પેરિકલ રિસર્ચ ઇઝ ડેટા ડિરાઇવ્ડ ફ્રોમ રિસર્ચ ઓન ફર્સ્ટ હેન્ડ ઓબ્ઝર્વેશન. નાઉ વોટ ઇઝ ફર્સ્ટ હેન્ડ ઓબ્ઝર્વેશન? ફર્સ્ટ હેન્ડ ઓબ્ઝર્વેશન દેટ મીન્સ જો હું રિસર્ચ કન્ડક્ટ કરું છું તો હું જે વસ્તુ ઓબ્ઝર્વ કરીશ, હું જ એક સેમ્પલને હું ચૂઝ કરીશ કોઈ પણ પોપ્યુલેશનમાંથી અને હું જેનું ઓબ્ઝર્વેશન કરીશ તો એ મારું ફર્સ્ટ હેન્ડ ઓબ્ઝર્વેશન થશે. બટ યસ, મારો કોઈ ફ્રેન્ડ હોય અથવા તો મારો કોઈ સિનિયર અને એને કીધું મેં આજ રિસર્ચ કરેલ એમાં આવી રીતે મળતું હતું અને જો હું લખી લઉં તો ઇટ ઇઝ નોટ માય ફર્સ્ટ હેન્ડ ઓબ્ઝર્વેશન. મતલબ રિસર્ચરનો પોતાનો અનુભવ હોવો જોઈએ. ઇટ ઇઝ કન્સિડર્ડ એઝ ફર્સ્ટ હેન્ડ ઓબ્ઝર્વેશન. અન્ડરસ્ટુડ? ઓકે, હવે આગળ જોઈએ ફર્સ્ટ હેન્ડ ઓબ્ઝર્વેશન એન્ડ મેઝરમેન્ટ ઓફ અકરન્સ. દેટ મીન્સ જે વસ્તુ, જે બનાવ છે, અકરન્સ એટલે કે જે બનાવ હોય એનો રિસર્ચરને પોતાની રીતે અનુભવ કરેલો હોવો જોઈએ, રાઈટ. This collected data can be compared to the theory. બરાબર છે, જે તમને ડેટા મળે તમે થિયરી જોડે કમ્પેર કરી અને તમે જોઈ શકો. ઓકે, એક તો તમારો અનુભવ છે અને એને જે રિયલ થિયરી, જે સિદ્ધાંત છે એની જોડે તમે કમ્પેર કરીને જોઈ શકો કે તમારી રિસર્ચ કેટલી એમ્પેરિકલ છે, રાઈટ. ઇટ ઇઝ બેઝડ ઓન રિયલ લાઈફ એક્સપિરિયન્સીસ
ડાયરેક્ટ એક્સપિરિયન્સીસ ઓર ઓબ્ઝર્વેશન બાય ધ રિસર્ચર, રાઈટ. એટલે એમ્પેરિકલ રિસર્ચ શેના પર આધારિત હોય છે તો આ શબ્દો યાદ રાખજો. રિયલ લાઈફ એક્સપિરિયન્સમાં આવે, ડાયરેક્ટ એક્સપિરિયન્સ આવે, અથવા તો તમારો જે અનુભવ હોય, તમે જે ઓબ્ઝર્વેશન કરતા હોય બિંગ અ રિસર્ચર, તો એમાં આવશે, રાઈટ. હવે રિસર્ચ મેથોડોલોજી that are both quantitative and qualitative might be used to collect empirical data. તમારે એમ્પેરિકલ ડેટા કલેક્ટ કરવા હોય તો તમારે ક્વોલિટેટિવ અથવા ક્વોન્ટિટેટિવ બંને તમે યુઝ કરી શકો, એટલે કે ગુણાત્મક અને જથ્થાત્મક અથવા તો માત્રાત્મક ઓર સંખ્યાત્મક. ઓકે, એટલે તમારા ડેટા ગુણાત્મક પણ હોઈ શકે છે અથવા તો એ સંખ્યાત્મક પણ હોઈ શકે છે એમ્પેરિકલ ડેટા માટે. ઓકે, હવે આગળ જોઈ લઈએ. એનું એક્ઝામ્પલ તમે જોશો તમને વધુ ક્લેરિટી આવશે. જો એક રિસર્ચ પ્રોબ્લેમ છે કે મને એમ થયું કે ચલો ને એમ કહે છે કે મ્યુઝિક એ આપણે એમાં શું છે એક એવી ઇફેક્ટ છે જેના કારણે આપણી કામ કરવાની એનર્જી વધી જાય, આપણી એફિશિયન્સી વધી જાય છે એવું બધા કહે છે. બટ મારે રિસર્ચ કરીને જોવું છે એક્ઝેક્ટલી છે કે નહીં. તો શું કરું કે એકદમ એનર્જેટિક મ્યુઝિક આપણે વગાડીએ. ઓકે, હવે કરવાનું શું, બે જૂથ પાડી દો, જૂથ એ અને જૂથ બી, રાઈટ. હવે એકને તમે મ્યુઝિક સંભળાવો અને પછી તમે એની જોડે કામ કરાવો, અને બીજો જે છે એને તમે એ મ્યુઝિક નહીં સંભળાવો, બરાબર છે. તો એને તમે કોઈ પણ જાતની ઇફેક્ટ નહીં આપો, અને એક જે ગ્રુપ છે એને તમે ઇફેક્ટ આપશો, અને પછી એનું ઓબ્ઝર્વેશન કરો કે એની કામની એફિશિયન્સીમાં બંનેમાં કેટલો ફેર પડે છે, રાઈટ. એટલે એના પરથી તમને ખબર પડશે કે કોઈ પણ એનર્જેટિક મ્યુઝિક વગાડીએ છીએ તો આપણી ક્રિએટિવિટી વધે છે કે નહીં. ઓકે, આ એક સિદ્ધાંત છે, બટ તમારે જે અહીંયા ફાઇન્ડિંગ્સ મળશે એ જ સિદ્ધાંત જોડે કમ્પેર કરો કે નહીં આમાં જે ગ્રુપ એ છે જેને આપણે મ્યુઝિક સંભળાવ્યું, ઓકે, અને એની કામની એફિશિયન્સી જો એના ટાઈમથી તમે મેઝર કરી શકો, ગમે તે રીતે કેટલું કામ કર્યું છે એ મેઝરમેન્ટ લઈ શકો. અને બી ગ્રુપ છે જેને તમે મ્યુઝિક નથી સંભળાવ્યું, રાઈટ, અને એનું જુઓ તો તમને ખ્યાલ આવી જશે, રાઈટ. તો એ જે તમે ઓબ્ઝર્વેશન કરશો તે તમારી એમ્પેરિકલ રિસર્ચમાં આવશે. ક્લિયર? હવે નંબર 8 જોઈએ કે એક સિસ્ટમેટિક હોવી જોઈએ, વ્યવસ્થિત રીતે એના જે સ્ટેપ્સ છે એ રીતે તમારે ફોલો કરવા જોઈએ. An investigation needs to be well thought out in order to be effective. Each research should be follow definite procedures. Okay. અગાઉ આપણે જ્યારે આ વસ્તુ કરી ત્યારે મેં તમને જ્યારે આછો પાતળો ખ્યાલ આપ્યો તો દરેક વર્ડનો, ત્યારે મેં તમને કહેલું સિસ્ટમેટિક હોવી જોઈએ. રિસર્ચનો જે પહેલો સ્ટેપ હોય એ ઓલવેઝ પહેલો જ આવશે, અને પછી જે રીતે આગળ એના જે સ્ટેપ હોય છે એ પ્રમાણે, બિકોઝ રિસર્ચ ઇઝ ઓલવેઝ, ભલે ને સાયન્ટિફિક જે તમારા સાયન્સના એરિયામાં થતી હોય કે આપણે હ્યુમનિસ્ટિક એરિયામાં થતી હોય, બરાબર છે, એજ્યુકેશનમાં થતી હોય, ફિલોસોફીમાં થતી હોય, સાયકોલોજીમાં થતી હોય, તો એ બધી હ્યુમનિસ્ટિક એરિયા આવે, કારણ કે આપણે માનવ સંબંધ જોડે કામ કરતા હોય છે મેજરલી. બટ તો પણ એના જે પ્રોસિજર હોય છે એ ઓલવેઝ સાયન્ટિફિક હોય છે, એના સ્ટેપ્સ હોય છે એ આપણને ફોલો કરવા જ પડતા હોય છે, રાઈટ. એટલે તમારી રિસર્ચ જે છે એ સિસ્ટમેટિક હોવી જોઈએ. હવે આગળ જોઈ લઈએ કંટ્રોલ ફેક્ટર્સ, નિયંત્રિત પરિબળો, રાઈટ. The real world encounters multiple factors are constantly present in the influence how an event turns out. બરોબર છે. અમુક જે ફેક્ટર્સ હોય છે એ આપણે આસપાસ વાતાવરણમાં કોન્સ્ટન્ટલી, that means they are present only. ઓકે, હવે તમને એક એક્ઝામ્પલથી જો હું સમજાવું તો આપણે બે મેથડ લીધી એ અને બી. હવે લેક્ચર મેથડની વાત કરીએ અને બીજી જે છે એ આપણે એક્સપિરિયન્શિયલ મેથડ. ઓકે, બે રીતે આપણે બાળકને સમજાવીએ છીએ. એક તો કોઈ પણ ટોપિક લઈને તમે લેક્ચરથી સમજાવી દો, અને બીજું બાળકને એક્સપિરિયન્સ કરવા દો એ વસ્તુનું, અને બાળક એનાથી શીખશે. એટલે મારે જોવું છે કે કઈ મેથડ બેસ્ટ છે. હવે થશે શું કે આ બે મેથડ, અને મેં અહીંયા જૂથ એ અને પાછું જૂથ બી, એ રીતે મેં બે જૂથ પાડ્યા છે. એકને હું લેક્ચર મેથડથી કરીશ અને એકને હું એક્સપિરિયન્શિયલ મેથડથી સમજાવીશ, બરાબર છે. એક્સપિરિયન્સ મેથડથી એ લોકો કરશે વસ્તુઓ, રાઈટ. હવે હું જોઉં કે રિઝલ્ટ શું એક્સપેક્ટેડ હોય. તો જ્યારે તમને રિઝલ્ટ મળે અને લેક્ચર મેથડમાં બાળકોને 10માંથી 9 માર્ક્સ મળે છે, જ્યારે એક્સપિરિયન્શિયલ મેથડ જેમાં બાળકોએ જાતે અનુભવ કરીને વસ્તુ શીખી છે એમાં બાળકોને 8 માર્ક્સ મળે છે અથવા તો 7 માર્ક્સ મળે છે. એટલે આપણે ગણી શકીએ 7 to 8 જેટલા. તો શું થાય કે લેક્ચર મેથડ છે, બરોબર છે, લેક્ચર મેથડ એ કમ્પેર ટુ એક્સપિરિયન્શિયલ મેથડ એ સારી છે. બટ આપણને ખબર છે કે અહીંયા વધારે સેન્સ ઓર્ગન્સ
બાળકના લાગુ પડશે તો એમાં બાળક વધુ સમય સુધી યાદ રાખી શકશે. બટ સ્ટીલ રિઝલ્ટ આપણને લેક્ચર મેથડના વધારે સારા મળે છે. શા માટે? એના અલગ અલગ કારણો છે કે બાળક ઘરે જઈને એક્સ્ટ્રા ભણતું હોય, બાળક ક્યાંક ટ્યુશનમાં જતું ને ત્યાં શીખતું હોય. ઓકે, હવે ઘણી વખત એવું થાય કે આપણે બાળકોને કહી દઈએ છીએ, ઘણી વખત બીએડ વાળા કઈ રીતે આવે જ્યારે ત્યારે આપણે ઘણી વખત કીધું કે આ તમારા બીએડના ટીચર છે એ, તો બાળક શું થાય, એલર્ટ થઈ જાય. ઓકે, અને વધારે ધ્યાન આપે, રાઈટ? તો એ પણ એની અસર પડે. તો આ જે બધા ફેક્ટર્સ હોય છે એને તમે કંટ્રોલ લઈ આવો તો જ તમને એક્ઝેક્ટ રિઝલ્ટ મળશે. શેની માટે? કે લેક્ચર મેથડ કે એક્સપિરિયન્શિયલ મેથડ, બેમાંથી કઈ મેથડ સારી, રાઈટ? એટલે જે અમુક જે ફેક્ટર્સ છે તમે તમારી રિસર્ચ માટે ડિસાઇડ કરેલા હોય એ નિયંત્રિત ફેક્ટર્સને તમને નિયંત્રણમાં મૂકવા પડે તો જ તમારી રિસર્ચ એક સારી રીતે આગળ વધશે, રાઈટ? એના પછી જે સાયક્લિક પ્રોસેસ હોવી જોઈએ. તમારી રિસર્ચ જે છે ઓલવેઝ ચક્રીય હોય. બીકોઝ જો કોઈ પણ ઇશ્યુ આવ્યો, બરાબર છે, કોઈ પણ પ્રોબ્લેમ આવ્યો, એને તમે રિસર્ચર છો, તમે એને સોલ્વ કરશો તો શું ત્યાં એન્ડ પોઈન્ટ આવી ગયો, ડેડ એન્ડ આવી ગયો? નહીં. એના પછી નેક્સ્ટ વળી કંઈક નવું આવશે. ઓકે, નવો ઇશ્યુ આવશે, પાછું એને તમે સોલ્વ કરશો. એ સોલ્વ કરશો તો એ તો એનો પૂરું થઈ ગયું, બટ અગેન એમાં પછી આપણને આગળ કંઈક નવો પ્રોબ્લેમ મળશે. તો રિસર્ચ છે એ કોઈ દિવસ સ્ટોપ નથી થતી. એનું એ જે ચક્ર છે એ ચાલતું જ રહે છે. એના કારણે નવા નવા ઇનોવેશન્સ ઇવન સાયન્સ ફિલ્ડમાં થતા હોય છે. ઇવન આપણા હ્યુમનિસ્ટિક ફિલ્ડની જો વાત કરીએ તો એમાં કેટલા બધા આપણા પ્રોબ્લેમ સોલ્વ થતા હોય છે, બરાબર છે? એટલે રિસર્ચ જે છે ઓલવેઝ સાયક્લિક પ્રોસેસ છે. લોજિકલ હોવી જોઈએ, બરાબર છે? એક રેશનલ થિંકિંગને બેઝ હોવી જોઈએ. The claim that excellent research is coherent implies that rational norms served as a guide for the investigation. તમારા જે રિસર્ચ કરતા હો એની માટે એક રેશનલ થિંકિંગ તમારો એનો આધાર હોવી જોઈએ, બરાબર છે? એ પ્રમાણે જ તમારે રિસર્ચ કન્ડક્ટ કરવાની. ઓકે, તો તમારી રિસર્ચ જે છે એ લોજિકલ અથવા તો તાર્કિક હોવી જોઈએ અને તમારી રિસર્ચ જે છે એ રેપ્લિકેબલ હોવી જોઈએ. Whether the experiment yield the same result if it is repeated, what રિલાયબિલિટી ઇઝ ઓલ અબાઉટ, બરાબર છે? રિલાયબિલિટી આપણે જોઈ કે એનો એક પ્રકાર લેલી ટેસ્ટ રીટેસ્ટ, બરાબર છે? મેં ગ્રુપ એ પર આજે ટેસ્ટ લીધી અને પછી 1 મહિનો પછી ફરીને હું ટેસ્ટ લઉં છું. દેટ મીન્સ હું એની રીટેસ્ટ લઉં છું. ઓકે, તો મને જે રિઝલ્ટ મળશે ત્યારે ખબર છે મેં તમને કીધું હતું કે આનું જે રિઝલ્ટ મળશે ને આનું રિઝલ્ટ મળશે, આપણે એનું કોરિલેશન શોધશું અને જો કોરિલેશન હાઈ મળશે તો તમારી રિલાયબિલિટી છે એ હાઈ જશે, રાઈટ? એટલે રેપ્લિકેબિલિટી ઇઝ અગેન ધ સેમ થિંગ કે તમે એક વખત જે વસ્તુ કરો, રાઈટ, એને પછી ફરીને કરો તો તમને સેમ રિઝલ્ટ મળે તો તમારી રિસર્ચ છે એ પુનરાવર્તિત એટલે કે રેપ્લિકેબલ છે એમ કહી શકાય. હવે જો આ જે છે લાઈન મેં કરી છે એ ખાસ યાદ રાખજો, બીકોઝ આ તમારો યુજીસી નેટનો ક્વેશ્ચન છે કે રિલાયબિલિટી રિક્વાયર્સ રેપ્લિકેબિલિટી. હવે અહીંયા તમને રિલાયબિલિટીની જગ્યાએ અલગ અલગ એ લોકો વેલિડિટી, બરાબર છે, અલગ અલગ ઓપ્શન્સ આપેલા. તો તમને આ જે છે યાદ રાખવાનું છે કે રિલાયબિલિટી છે એ રેપ્લિકેબિલિટી ઓલવેઝ એ માંગે છે, બરાબર છે? જો રેપ્લિકેબલ ન હોય તો તમારી રિસર્ચ જે છે એ રિલાયબલ નથી, એ રીતે ગણી શકાય, રાઈટ? એટલે તમે જોઈ શકો છો કે એના જે કેરેક્ટરિસ્ટિક છે સમ ઓર અધર વે એકબીજા પર આધારિત છે. ઓકે, કોઈ એમ અલગ જ કોર્નર પર દરેક વસ્તુઓ એક્ઝિસ્ટ કરે છે એવું નથી, એકબીજા પર ઓલવેઝ આધારિત છે. એ રીતે તમારે રિસર્ચ કન્ડક્ટ કરવાની છે, રાઈટ? તો આની સાથે આપણે જેટલી રિસર્ચની જે કેરેક્ટરિસ્ટિક્સ હતી, ઓબ્જેક્ટિવિટી, રિલાયબિલિટી, વેલિડિટી, ઓકે, એના આપણે એના સબપાર્ટ પણ જોયા હતા. એના પછી જે આજે આપણે જોયું દેટ ઇઝ એક્યુરેસી, ક્રેડિબિલિટી, generalizability, okay, empirical research, systematic research, okay, control factors, logical, cyclic અને replicable. So these are the major characteristics and research એક સારી રિસર્ચના બધા લક્ષણો છે તમારે જે યાદ રાખવાના છે, રાઈટ? એટલે આજે આપણું આ જે પોઈન્ટ છે કમ્પ્લીટ થયું. કાલે આપણે એક નવા પોઈન્ટ સાથે મળશું. ટિલ ધેન બાય બાય એન્ડ ટેક કેર ઓફ યોરસેલ્ફ.